હાલ અમદાવાદ રથયાત્રાને લઈને ખૂબ દુઃખદ ખબર સામે આવી રહી છે। વહેલી સવારે શાંતપૂર્ણ માહોલમાં અમદાવાદમાં નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રા ખાડિયામાં થોડી વાર માટે અટકી ગઈ હતી, જેનું કારણ અચાનક જ રથયાત્રામાં એક નર ગજરાજનું બેકાબૂ થવું છે। ભગવાનની રથયાત્રામાં કુલ 10 ગજરાજ પૈકી એક ગજરાજ અચાનક જ બેકાબૂ થયો હતો અને આ ગજરાજ અચાનક જ દોડવા લાગ્યો હતો। અનેક લોકોની ઉપરથી આ હાથી દોડીને જતો રહ્યો, જેનો નવો વિડીયો સામે આવ્યો છે। ખાડિયા વિસ્તારમાં રથયાત્રા ભગવાનની પસાર થઈ રહી હતી, તે દરમિયાન 3 ગજરાજ બેકાબૂ થતા નાસભાગ મચી ગઈ હતી અને થોડી વાર માટે રથયાત્રા રૂટ પર દોડધામ મચી ગઈ હતી અને એક ગજરાજ અચાનક ભીડને જોઈને બેકાબૂ બન્યો હતો અને દોડવા લાગ્યો હતો। બેકાબૂ બની એક પોળની આગળ રેલિંગ લગાવેલી હતી, તે તોડીને પોળમાં જવા લાગ્યો હતો અને ગજરાજ રેલિંગ પાસે ઉભેલા લોકોની ઉપરથી થઈને રેલિંગ તોડીને પોળમાં ઘૂસી ગયો હતો। તેની સાથે અન્ય 2 ગજરાજ પણ તેની પાછળ દોડી ગયા એવી ઘટના બની અને આ ઘટનાને નવો વિડીયો સામે આવ્યો છે અને જેમાં ગજરાજ કેવી રીતે કેટલાક લોકોને કચડીને આગળ વધી જાય છે તે જોવા મળે છે। આ ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। અન્ય લોકોને સામાન્ય ઈજા થઈ હતી, જો કે ગજરાજને સમયસર એક તબીબ દ્વારા ઇન્જેક્શન આપીને તેના પર કાબુ મેળવવામાં આવ્યો હતો। હાથી બેકાબૂ થતાં ભાગદોડમાં જે વ્યક્તિને ઈજા પણ પહોંચી છે તે યુવકને 108 મારફતે એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। છેલ્લા 5 વર્ષમાં રથયાત્રામાં હાથી બેકાબૂ બન્યાની આ પ્રથમ ઘટના સામે આવી છે। પોલીસ અને સ્વયંસેવકોને સિસોટી ન વગાડવા સૂચના આપવામાં આવી છે। આ ઘટના બાદ મુખ્યપ્રધાન અને ગૃહ રાજ્યપ્રધાને પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।